જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ એના વિશે ચર્ચા કરીશું. પરીક્ષાની અંદર 3 માર્ક્સના પ્રશ્નો માટે ખૂબ જ અગત્યનો પાઠ એટલે આર્થિક વિકાસ. 3 માર્ક્સના પ્રશ્નો અને 1 માર્ક્સનો MCQ. એ પછી ખાલી જગ્યા સ્વરૂપે, ખરા ખોટા સ્વરૂપે, 1 માર્ક્સના પ્રશ્ન સ્વરૂપે, ગમે તે સ્વરૂપે આ પાઠમાંથી પૂછાઈ શકે. એટલે 4 માર્ક્સની વેલ્યુએશન આ પાઠની છે. એટલે ગુણભારની દ્રષ્ટિએ અગત્યનો પાઠ અને પાઠનું નામ આર્થિક વિકાસ. દેશમાં જે કંઈ ઘટનાઓ બની રહી છે, જે કંઈ વ્યવહાર ચાલી રહ્યો છે એને સમજવામાં પણ આ પાઠમાંથી થોડી આપણને મદદ મળશે. બરાબર છે? કેમ કે આજે આપણે જોઈએ તો દરેકે દરેક દેશ પ્રગતિ માટે રોજ કંઈક ને કંઈક નવા પ્રયત્નો, નવા ઉદ્યોગો, નવા કંઈક જાહેર સાહસો, ક્યાંક સંયુક્ત સાહસો, પોતાના દેશની ગ્રોથ વેલ્યુ એટલે કે એની રાષ્ટ્રીય આવક વધારવા માટે દરેક દેશ પ્રયત્ન કરે છે. દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે પોતાનો આર્થિક વિકાસ કરવા માટે. બરાબર છે? કેમ કે દરેક વ્યક્તિ જ્યારે સવારે ઉઠે ત્યારે દરેકની સવાર અલગ અલગ હોય છે. દરેકની સવાર અલગ અલગ હોય છે. કેમ કે અહીંયા ઘણા બધા લોકો દુનિયામાં એવા છે કે ભૌતિક સુવિધાઓથી ભરપૂર જીવન જીવતા હોય. એને કદાચ રોજ સવારે, બપોરે, સાંજે જ્યારે જમવામાં બેસે ત્યારે એની સામે એટલા બધા પકવાન પડ્યા હોય કે એને એવો પ્રશ્ન થતો હોય કે આમાંથી મારે શું જમવું. બરાબર છે? ખાસ સમજો, જ્યારે બીજો વર્ગ એવો પણ છે આ જ દુનિયામાં, આપણા જ દેશમાં, દુનિયાના દેશોમાં, કે એને સવાર, બપોર અને સાંજ જ્યારે જમવા બેસે ને ત્યારે એને એવો પ્રશ્ન થતો હોય આજે શું જમવું. ખાસ સમજો, એક વર્ગને એવો પ્રશ્ન હોય છે કે આમાંથી શું જમવું. એની પાસે ઘણા બધા ઓપ્શન હોય છે, બીજા પાસે જમવા માટે કઈ વસ્તુ જ નથી. એને એવો પ્રશ્ન થાય છે કે આજે શું જમવું. બંને વર્ગના લોકો આ દુનિયામાં, આપણા દેશમાં, દુનિયાના દેશોમાં જીવન જીવે છે અને દરેકનો પ્રયત્ન હોય છે. જે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ પૈસા શક્તિશાળી છે, સુખી સંપન્ન છે, એ પણ રોજ એવો જ પ્રયત્ન કરે કે હું આજે કંઈક નવું મારી પ્રગતિ કરું, હું જ્યાં છું ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરું. જ્યારે સાવ મધ્યમ કે નિમ્ન વર્ગના ગરીબ લોકો છે એ પણ એ જ પ્રયત્ન કરે છે કે આજે હું કંઈક મારો વિકાસ થાય એવો પ્રયત્ન કરું. તો આ બંને વચ્ચે આટલો મોટો તફાવત કેમ? પ્રયત્ન બંને કરે છે. ધનવાન લોકો પણ પ્રયત્ન કરે છે, મધ્યમ વર્ગના પણ પ્રયત્ન કરે છે અને ગરીબ વર્ગના લોકો પણ પ્રયત્ન કરે છે. દરેકે દરેક પોતાના આર્થિક વિકાસને વધારવા માટે તનતોડ મહેનત કરે છે. કેટલાકને એનું સારું પરિણામ મળે છે, કેટલાકને મધ્યમ પરિણામ મળે, કેટલાકની પરિસ્થિતિ જે છે એનાથી પણ ખરાબ થતી જાય છે. તો દેશની અંદર આઝાદી પછી આટલો મોટો વર્ગ વિગ્રહ શા માટે થયો કે ધનવાન લોકો બહુ જ હાઈ લેવલ ઉપર છે અને ગરીબ છે કે એને કદાચ 2 ટાઈમ ખોરાકના પણ ફાંફા પડે છે. તો આવી પરિસ્થિતિનું નિર્માણ દેશમાં કઈ રીતે થયું એ આપણે આજે આ પાઠની અંદર સમજશું. હવે આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળવું અને એમાંથી બહાર નીકળવા માટે કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી પડશે, આ બધા પ્રશ્નોનો જવાબ આપણને આ આપણા પાઠ આર્થિક વિકાસની અંદર મળશે. દુનિયાની અંદર દરેક લોકો પોતાનો જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતા આપણને જોવા મળે છે. નાનું રાષ્ટ્ર હોય તોય ભલે, મોટું રાષ્ટ્ર હોય તોય ભલે, પોતે પોતાનો આર્થિક વિકાસ કરવા માટે સતત કંઈક ને કંઈક નવી યોજનાઓ, વિચારણાઓ, નવા ઉદ્યોગો એના પર ધ્યાન કેન્દ્રિત કરતા આપણને જોવા મળે છે. તો આજે આપણે અહીંયા સમજશું કે પહેલાં તો આપણે આ શબ્દ સમજવો પડશે, આર્થિક વિકાસ. વિકાસની વાતો તો બહુ થાય, બરાબર? આપણે સમજીએ કે આપણે જે પરિસ્થિતિમાં છે ત્યાંથી આગળ આવીએ એને વિકાસ કહીએ. આપણે સમજવાનું છે આર્થિક વિકાસ. મોટાભાગે આપણને આર્થિક વિકાસ શબ્દ આવે ને એટલે માત્ર નાણાકીય બાબતનો ખ્યાલ મગજમાં આવે કે જે વ્યક્તિ પૈસે ટકે સુખી સંપન્ન હોય એનો આર્થિક વિકાસ સારો, જે રાષ્ટ્ર પાસે અઢળક સંપત્તિ હોય એ દેશનો આર્થિક વિકાસ સારો. પણ અહીંયા આપણે આર્થિક વિકાસનો સાચો અર્થ મેળવીશું.
સાચો ખ્યાલ મેળવીશું કોને આર્થિક વિકાસ કહેવાય. બરાબર છે? કેમ કે આર્થિક વિકાસ જે છે એ માત્ર ને માત્ર નાણાકીય બાબત સાથે સંકળાયેલો શબ્દ નથી. ખાસ મગજમાં રાખજો. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા આર્થિક બાબત એટલે કે નાણાકીય બાબત, પૈસા બાબત, જે વ્યક્તિ, જે કુટુંબ, જે દેશ પૈસે ટકે સુખી હોય એનો આર્થિક વિકાસ સારો, આપણે એવું કહી દેતા. પણ વાસ્તવમાં એવું નથી. તો આર્થિક વિકાસ એટલે શું એ આપણે અહીંયા આજે સમજશું. તો આપણો પહેલો જ પોઈન્ટ છે આર્થિક વિકાસ કોને કહીશું. પહેલો પોઈન્ટ એ તો સમજીએ આપણે આર્થિક વિકાસ. બરાબર, કોને કહીશું આર્થિક વિકાસ? તો એને સમજવા માટે સામાન્ય એક વસ્તુ સમજીએ કે આજના આધુનિક યુગની અંદર દુનિયાના દરેક દેશ, નાનો રાષ્ટ્ર દુનિયામાં 213 થી 14 રાષ્ટ્રો છે. બધા જ રાષ્ટ્રો જે છે એ પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રયત્નો કરે છે. મોટા રાષ્ટ્રો હોય તો એના પ્રયત્નો પણ મોટા હોય, નાનું રાષ્ટ્ર હોય તેના પ્રયત્નો એમના રાષ્ટ્રની ક્ષમતા પ્રમાણે હોય, પણ દરેક પ્રયત્ન કરે છે. પરંતુ વિકાસ એ માત્ર, આજે આર્થિક વિકાસની વાત કરીએ છીએ, માત્ર ને માત્ર આર્થિક નહીં, નાણાકીય નહીં, પણ અનેક સમાજના પરિવર્તનોથી બનતી ઘટના છે. સમાજમાં ઘણી બધી જરૂરિયાતો સંતોષાય ત્યારે આર્થિક વિકાસ થાય. એટલે સામાન્ય રીતે જોઈએ તો આર્થિક વિકાસ શું છે તો એક ખ્યાલ જોઈએ. આર્થિક વિકાસ શું છે? તો આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ, ખાસ સમજો, દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં સતત વધારો દર્શાવે છે. બહુ જ મહત્વનો શબ્દ છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ દેશની આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. જો સતત વધારો એટલે કે ક્રમશઃ દર વર્ષે દેશની આવકમાં વધારો થતો જાય ને ત્યારે તે દેશનો આર્થિક વિકાસ થાય. બરાબર છે? ખાસ મહત્વનું છે. કોઈ પણ દેશ દર વર્ષે, એવું નહીં કે 2 વર્ષ એને બરાબર જબરજસ્ત નફો કર્યો એની આ રાષ્ટ્રીય આવક ખૂબ વધી, પછીના 2 વર્ષે સાવ ઘટી ગઈ. બરાબર, પછીના 2 વર્ષે વધી તો એનું લેવલ એનું જળવાઈ રહેવાનું. અહીંયા બહુ સરસ શબ્દ વાપર્યો છે, સતત વધારો. કોઈ પણ રાષ્ટ્રની આવકમાં જ્યારે સતત ક્રમિક વધારો થતો રહે ત્યારે તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકાય. બરાબર છે? તો એટલે પહેલા આપણે સમજવું પડશે કે આર્થિક વિકાસ કોને કહીશું. તો આર્થિક વિકાસની અંદર 3 બાબતનો સમાવેશ થાય. એની વ્યાખ્યામાં આર્થિક વિકાસ એટલે શું, 2 માર્ક્સનો પ્રશ્ન આપણો આ. આર્થિક વિકાસ કોને કહેવાય એવો 2 માર્ક્સનો પ્રશ્ન કદાચ પૂછાઈ જાય, તેમાં આપણે આ લખવાનું થાય. તો આર્થિક વિકાસ એટલે આપણે અહીંયા સમજીએ, આર્થિક વિકાસ એટલે 3 પોઈન્ટ છે. આર્થિક વિકાસ કોને કહેવાય? 3 પોઈન્ટને આપણે મગજમાં રાખવાના છે. સામાન્ય પોઈન્ટ છે 3 કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. પહેલો પોઈન્ટ આ. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. જો બહુ જ મહત્વનો શબ્દ છે સતત. એક વર્ષે વધે બીજા વર્ષે ઘટે એવું નહીં, સતત દેશની રાષ્ટ્રીય આવકમાં ક્રમિક વધારો થાય. પહેલો પોઈન્ટ આ. બરાબર. પોઈન્ટ નંબર 2, જો આર્થિક વિકાસ એટલે માત્ર ખાલી આવક સાથે સંબંધિત શબ્દ નથી. સાથે સાથે આવક તો વધે, સાથે સાથે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. બીજો પોઈન્ટ છે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. બીજો પોઈન્ટ આ. હવે કોઈને એમ થાય કે માથાદીઠ આવક એટલે શું, કોને કહેવાય માથાદીઠ આવક, એ આપણે સમજીએ આગળ. અત્યારે પહેલા આપણે માત્ર પોઈન્ટ યાદ રાખીએ. બરાબર છે? અને ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે, જો પહેલું દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો, બીજું
દેશની માથાદીઠ આવકમાં વધારો થાય, અને ત્રીજું લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. બહુ જ અગત્યનો પોઈન્ટ આ, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ 3 પોઈન્ટ જે છે એ ખૂબ જ અગત્યના પોઈન્ટ છે કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસ બાબત. આ 3 પોઈન્ટ જ્યારે જોવા મળે ત્યારે જ દેશનો આર્થિક વિકાસ થાય છે એમ કહી શકાય. તો આર્થિક વિકાસ એટલે શું? તો પહેલા 3 બાબત લખી નાખવાની પોઈન્ટમાં, અને પછી આ 3 બાબતને અહીંયા સમજાવવાનું. બરાબર, આપણે સમજીએ પહેલા કયા કયા 3 પોઈન્ટ છે તે સમજી લઈએ. તો કે આર્થિક વિકાસ એટલે તો કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, પહેલો પોઈન્ટ આ. પોઈન્ટ નંબર 2, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો તે. અને પોઈન્ટ નંબર 3, જીવન ધોરણમાં સુધારો થવો. આ 3 પોઈન્ટ જ્યારે કોઈ પણ રાષ્ટ્રમાં જોવા મળે ત્યારે દેશનો આર્થિક વિકાસ થાય છે એમ કહી શકાય. બરાબર, તો હવે પહેલા આપણે સમજીએ કે આર્થિક વિકાસ આ 3 બાબતને કહેવામાં આવે છે. પહેલા તો કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય? આ હવે 3 શબ્દો સમજ્યા, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ. આ 3 શબ્દોને સમજીએ. બરાબર છે, તો પહેલા સમજીએ કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય. તો દેશની કુલ આવકને, આપણે અહીંયા એક એક પોઈન્ટ લખીએ છીએ કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એક દેશની, કોઈ પણ એક દેશની આખા વર્ષની જેટલી પણ આવક થાય બધા ક્ષેત્રમાંથી, ખેતીવાડીમાંથી, ઉદ્યોગમાંથી, અન્ય વ્યાપારમાંથી, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાંથી, જે કંઈ પણ જેટલી આવક થાય છે એને કહેવાય રાષ્ટ્રીય આવક. બરાબર છે, તો દેશની કુલ આવકને કહેવાય, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. બરાબર છે, અને આ જે કુલ આવક છે દર વર્ષે જો વધતી હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, નહીતર નહીં. બરાબર છે. બીજું શબ્દીય માથાદીઠ આવક કોને કહેવાય? તો દેશની આ જે કુલ આવક આપણને અહીંયા આપેલી છે, રાષ્ટ્રની કોઈ એક વર્ષની કુલ આવકને, જેટલી પણ કુલ આવક હોય એ આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગી દેવામાં આવે અને જે આંકડો મળે એને માથાદીઠ આવક કહેવાય. ઉદાહરણ સાથે સમજીએ. આપણે સમજીએ કે આપણા 10મા ધોરણનો સમજીએ કે 100 વ્યક્તિઓનો, 100 વિદ્યાર્થીઓનો એક ક્લાસ છે. બરાબર છે, તમારી કોઈ એક ટેસ્ટ લીધી અને એ ટેસ્ટની અંદર કોઈને 50માંથી 20 ગુણ આવ્યા, કોઈને 30 ગુણ આવ્યા, કોઈને 50માંથી 50 આવ્યા, કોઈ શૂન્યવાળા પણ હોનહાર વિદ્યાર્થીઓ હતા આપણા. બરાબર, દરેકના અલગ અલગ માર્ક્સ આવ્યા. હવે બધાનું માર્કશીટ રિઝલ્ટ મળી ગઈ પછી જો કદાચ કોઈ એમ કહે કે ધોરણ 10નું માથાદીઠ રિઝલ્ટ કેટલું થયું, તો શું કરવું પડે? તો ધોરણ 10ની અંદર મેળવેલા જેટલા માર્ક્સ છે, કુલ માર્ક્સનો સરવાળો, દરેક વિદ્યાર્થીએ જેટલા મેળવ્યા છે એટલા, કોઈએ 50, કોઈએ 0, કોઈએ 20, કોઈએ 5, કોઈએ 10, એ મેળવેલ માર્ક્સનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, જેટલી સંખ્યા છે તે, કે ભાગ્યા 100, અને પછી જે આંકડો આવશે એ આખા વર્ગનો એવરેજ, સરાસરી માથાદીઠ માર્ક્સ આવશે. એટલે કદાચ શૂન્યવાળાના ભાગમાં કદાચ 15 આવી જાય, 50વાળાના ભાગમાં 15 આવી જાય. બરાબર છે, તો અહીંયા આપણે દેશની માથાદીઠ આવક જોવાની છે કે દેશની કુલ આવક, જેટલી પણ આવક છે એને કુલ જનસંખ્યા વડે ભાગી દઈએ અને જે આંકડો મળે એને કહેવાય રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય માથાદીઠ આવક. એક ઉદાહરણ જોઈએ કે ભારતની રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી જેને કહેવાય, કુલ ભારતની રાષ્ટ્રીય આવક છે જેને જીડીપી કહેવામાં આવે છે, એ 2011-12ની અંદર જોઈએ તો આવક 2011-12ની, પણ ભાવ 2015-16ના જે ભાવ ચાલતા હતા એ પ્રમાણે 2011-12ની અંદર ભારતની કુલ રાષ્ટ્રીય આવક હતી 87.36 કરોડ, એટલે કે 87,36,039
કરોડ રૂપિયા હતી કુલ આવક. ભારતની કુલ આવકનો એક આંકડો આપણે અહીંયા સાથે લખીએ પણ ખરી. પહેલા લખીએ કે કોને કહેવાય માથાદીઠ આવક. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવાથી મળતી સંખ્યાને માથાદીઠ આવક કહેવાય. બરાબર છે. તો ઉદાહરણ સાથે સમજીએ કે 2011-12 આપણે કીધું તો 2011-12 ની અંદર કુલ આપણી રાષ્ટ્રીય માથાદીઠ આવક હતી 87,36,039 કરોડ. આટલા કરોડની વાત છે. 87,36,039 કરોડ રૂપિયા આપણી દેશની કુલ આવક હતી વર્ષ 2011-12. એને 2011-12 ની આપણી કુલ વસ્તી હતી 121 કરોડ. એ 121 કરોડ વડે ભાગી દેવામાં આવે એટલે આપણી માથાદીઠ આવક એક વ્યક્તિની એક વર્ષની આવક એવરેજ 72,000 આસપાસ આવે. એક વર્ષમાં એક વ્યક્તિ 72,000 રૂપિયા કમાય. વિચારી લો, દેશની જ અંદર આપણી હાલની પરિસ્થિતિ પ્રમાણે વર્ષ 2011-12 આપણે 72,000 રૂપિયા આખા વર્ષની આવક હતી. એટલે પર મંથ એક વ્યક્તિ 6,000 રૂપિયાની આસપાસ કમાણી કરતો હતો. બરાબર, 6,000 રૂપિયા, જે આજના સમય પ્રમાણે બહુ જ ઓછું કહી શકાય. એટલે દેશની માથાદીઠ આવક આપણી ઓછી કહી શકાય. તો દેશની માથાદીઠ આવક આ રીતે આપણે દેશની કુલ આવકને કુલ જનસંખ્યા વડે ભાગી દઈએ, જે અંક મળે આપણને એ દેશની માથાદીઠ આવક કહેવાય. ત્રીજું છે લોકોનું જીવન ધોરણ. કોને કહેવાય જીવન ધોરણ? આમાં ઘણા નવાઈ લાગશે, સાહેબ અમે પહેલું ધોરણ ભણ્યા, બીજું ભણ્યા, ત્રીજું ભણ્યા, 10મામાં આવી ગયા, જીવન ધોરણ તો આવ્યું જ નહીં. ધોરણ આવી ગયા ઘણા બધા, 12મું પૂરું થયા, કોલેજે પત્યા, જીવન ધોરણ કોને કહેવાય? આવું તો ભણ્યા જ નહીં. તો જીવન ધોરણ એટલે ખાસ સમજી લેવાનું છે, જીવન ધોરણ કોને કહેવાય? તો જીવન જીવવા માટે જે વસ્તુની જરૂરિયાત હોય, જે સુવિધાની જરૂરિયાત હોય, એ સુવિધાઓને કહેવાય જીવન ધોરણ. મતલબ તમારે જીવવા માટે ખોરાકની જરૂરિયાત છે, ખોરાક, પોશાકની જરૂરિયાત છે, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી સુવિધાઓ જો તમને યોગ્ય રીતે મળતી હોય તો તમારું જીવન ધોરણ સારું. અને જો આ બધી સુવિધાઓ મેળવવા માટે તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હોય અને તેમ છતાંય આ સુવિધાઓ ન મળતી હોય તો તમારું જીવન ધોરણ નિમ્ન કક્ષાનું, એટલે કે ઉતરતી કક્ષાનું, એટલે કે ખરાબ. તો તમે વિચારી લો, તમારું જીવન ધોરણ સારું કે ખરાબ? આમાંથી કેટલાનું જીવન ધોરણ સારું છે? હાથ ઉપર કરે કે જેને ખોરાક, પોશાક, રહેઠાણ બધું વ્યવસ્થિત મળતું હોય. એવા વિદ્યાર્થીઓ હોય એ હાથ ઉપર કરે. બરાબર છે. આમાં ઘણા બધાના હાથ ઉપર છે, ઘણા બધા હજુ વિચારે કે ચાલો મારી પાસે આ બધું છે કે નહીં. અત્યારે આપણું જીવન ધોરણ આપણા બધાના પપ્પાની કૃપાથી સારું જ છે. બધાએ બહુ સરસ મજાની ફેસિલિટી તમને કરી આપી છે. આ બધા બેઠા એ મજાનો તકિયો બક્યો નાખીને ભણવા બેઠા છે, તો સરસ મજાનું જીવન ધોરણ છે. પોશાક, ખોરાક, કપડાં, સંદેશા વ્યવહાર, બધી સુવિધાઓ તમને સારી મળે છે, તો તમારું જીવન ધોરણ સારું. બરાબર છે. તો આને કહેવાય જીવન ધોરણ. તો જીવન ધોરણ કોને કહેવાય તો એ સમજીએ. જીવન ધોરણમાં જીવન ધોરણ એટલે લોકોને મળતા ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, વાહન વ્યવહાર,
જેવી સુવિધાઓ. બરાબર, આ બધી જે સુવિધાઓ છે એને લોકોનું જીવન ધોરણ કહેવાય. તો હવે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તમને કે આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય દેશનો? રાષ્ટ્રીય આવક તો વધવી જ જોઈએ, સાથે સાથે માથાદીઠ આવક પણ જે મેં કીધું 2011-12માં 72,000 હતી એ 2012-13માં વધવી 80,000 થવી જોઈએ, લાખ થવી જોઈએ, ક્રમશઃ વધવી જ જોઈએ, ઘટવી ન જોઈએ. ખાસ અગત્યનું આ છે, માથાદીઠ આવકમાં પણ વધારો થાય. બરાબર, અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ સુધરે, એટલે કે ખોરાકમાં સુધારો થાય, પોશાકમાં સુધારો થાય, એનું રહેઠાણ જે દિવસે દિવસે આપણે જોઈએ છીએ કે સારું થતું જાય છે. આઝાદી પછી ભારતની આ તમામ પરિસ્થિતિમાં વધારો થતો ગયો છે. તમે વિચારો કે આઝાદી સમયે આપણી પાસે જે ખોરાક, પોશાક, રહેઠાણ, સુવિધાઓ હતી એના કરતાં હાલ સારી છે કે ખરાબ છે? આપણે વિચારી શકીએ. બરાબર છે. હવે કોઈ એક વ્યક્તિ એવું ના વિચારી શકે, વ્યક્તિગત નહીં, આપણે સમગ્ર દેશનો અભ્યાસ કરીએ છીએ. એટલે એવરેજ ભારતમાં આઝાદી પછી આ તમામે તમામ સુવિધાઓની અંદર વધારો થયો છે. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે ભારતની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે કે ભારતની અંદર હાલ આર્થિક વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો છે. લોકોની માથાદીઠ આવક વધી રહી છે, રાષ્ટ્રીય આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ સુધરી રહ્યું છે. એમાં પણ સારો એવો સુધારો આપણને જોવા મળે છે. કેમ કે આઝાદી સમયે જોઈએ તો ભારતમાં અનાજ ક્ષેત્રે, રહેઠાણ બાબતે, પરિવહનના સાધનો બાબતે ઘણી બધી જરૂરિયાતો ઓછી હતી આપણી, અને સંતોષવા માટેના સાધનો પણ ઓછા હતા. અને આજે એ દરેક ક્ષેત્રે ભારતે સારી એવી પ્રગતિ હાંસલ કરી અને લોકોનું જીવન ધોરણ સારું સુધારેલું છે, જે આપણે આપણા વ્યવહારો, આપણું જીવન પરથી જાણી શકીએ છીએ. કીધી આર્થિક વિકાસ. બરાબર. અને બીજું શબ્દ સમજવાનું છે આર્થિક વૃદ્ધિ. બહુ અગત્યનું. આ બે શબ્દને પહેલા આપણે સમજવા પડશે. આર્થિક વિકાસ, આમ જોવા જઈએ તો વિકાસ એટલે પણ આમ આગળ વધવું એવું જ થાય, વૃદ્ધિ એટલે પણ એમ જ થાય કે આમાં વધારો થતો હોય એને આપણે વિકાસ કહીએ, વધારો કહીએ. તો બે શબ્દ આર્થિક વિકાસ ને આર્થિક વૃદ્ધિ આમ લાગે સમાનાર્થી, પર્યાય શબ્દો, પણ બંનેમાં બહુ જ મોટો તફાવત છે. બરાબર છે. તો એ તફાવત આપણે સમજવાનું છે કે બંને શબ્દો વધારો જ દર્શાવે, આગળ વધારો થતો એમાં તમે વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે એવું કહી શકો, પણ બંનેમાં કેટલાક તફાવત જોવા મળે છે. તો આપણે એ તફાવત સમજવાના છે. તો એ તફાવત કયા કયા? તો 3 રીતે એ તફાવત જોવા મળે. આર્થિક વિકાસ, વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત છે એ 3 બાબતના આધારે જોવા મળે છે. તો પહેલી બાબત છે વિકાસની પ્રક્રિયાના આધારે. પહેલો જ પોઈન્ટ છે એની અંદર, વિકાસની પ્રક્રિયાના આધારે. વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે શું તફાવત પડે છે, તો આપણે એને સમજીએ. બરાબર. વિકાસ થયો કે નહીં એના આધારે. તો પહેલા બંને શબ્દો જે છે, આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, સૌથી મહત્વનું એ. આર્થિક વિકાસ જે પોઈન્ટ છે એ ગુણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. એટલે કે આની અંદર માત્ર પૈસા જોવામાં આવતા નથી. ખાસ મહત્વનું આ ગુણાત્મક છે એટલે આપણે હમણાં આગળના પોઈન્ટમાં જોયું કે આની અંદર આર્થિક વિકાસની અંદર લોકોનું જીવન ધોરણ આવે, માથાદીઠ આવક આવે, લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ સારા થાય છે કે નહીં, એ બધી બાબતનો અભ્યાસ આર્થિક વિકાસમાં થાય. જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. એટલે કે આંકડાકીય માહિતી છે આર્થિક વૃદ્ધિ. એટલે કે મતલબ કોઈ એક વ્યક્તિની આવક સમજી લઈએ, કોઈ એક કુટુંબ હોય, કોઈ એક વ્યક્તિની દર મહિનાની આવક 5,000 રૂપિયા હોય. બરાબર છે.
એ 5,000 રૂપિયાની આવક એક વર્ષ પછી એની 5 ની 7,000 રૂપિયા થઈ. આંકડાકીય માહિતી વધી તો એ વ્યક્તિને આર્થિક વૃદ્ધિ થઈ એવું કહી શકાય. બરાબર? કેમ કે એનો પગાર 5,000 હતો, એનો 7,000 થયો, તેને આર્થિક વૃદ્ધિ થઈ એવું કહેવાય. પણ એનો આર્થિક વિકાસ 5,000 માંથી 7,000 થયો, તેમ છતાંય એને જે ખોરાક ખાવાની રીત હતી એમનેમ જ રહી, એનું રહેઠાણ એવું એવું રહ્યું, એને જે કંઈ મુશ્કેલીઓ પડતી હતી વાહન વ્યવહારમાં સંદેશો એમનેમ જ રહી, એમાં કંઈ વિકાસ થયો નહીં, તો એનો આર્થિક વિકાસ થયો કહેવાય નહીં. ખાસ અગત્યનું એ પૈસા વધ્યા, આર્થિક વૃદ્ધિ થઈ, વિકાસ ના થયો. મતલબ આવક વધવા છતાંય જો વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો ન થાય તો તેનો આર્થિક વિકાસ થયો કહી શકાય નહીં. બહુ અગત્યનો પહેલો જ પોઈન્ટ એ છે કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. પહેલો તફાવત એ શેના આધારે તફાવત છે? વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત છે. એના 2 પોઈન્ટ છે. બરાબર છે? તો એના આધારે આર્થિક વિકાસ એ પહેલી અવસ્થા છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીનો તબક્કો છે. આર્થિક વિકાસ પછીનો તબક્કો છે. આ બહુ જ અગત્યનો પોઈન્ટ. એ પછીની અવસ્થા છે, પછીનો તબક્કો છે. કેમ કે જ્યારે પણ મેં આપણે ઉદાહરણ આપ્યું કે 5,000 કમાનાર વ્યક્તિની આવક જ્યારે 7,000 રૂપિયા થઈ ગઈ તો પહેલા એ શું કરશે? એવું વિચારશે કે 5,000 માં જ ઘરનું કુટુંબનું બધું પૂરું કરીએ અને 2,000 રૂપિયા ક્યાંક વધારો કરી દઈએ, મૂકી દઈએ બેંકમાં. એ પહેલા શું કરશે? પોતાના કુટુંબનું જીવન ધોરણ, આર્થિક વિકાસ સારો કરવાનો પ્રયત્ન કરશે કે થોડો સારો ખોરાક મળે, એના બાળકોને સારું શિક્ષણ મળે, એમને સારું પોશાક, સારા થોડા કપડાં પહેરવા મળે, થોડી જીવન ધોરણની જરૂરિયાત સારી થાય, એવો પ્રયત્ન પહેલા કરશે. અને પછી પૈસા વધશે તો એ વૃદ્ધિકરણનો વિકાસ કરશે કે હવે વધ્યા છે તો હવે બેંકમાં મૂકીએ. એટલે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની પહેલી અવસ્થા છે. દેશ જ્યારે પ્રગતિ કરે તો પહેલા દેશનો આર્થિક વિકાસ થાય, લોકોનું જીવન ધોરણ સુધારો સારો થાય, અને પછી પૈસા આવક વધે તો દેશની આર્થિક વૃદ્ધિ થાય, તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. બરાબર છે? એટલે પહેલી અવસ્થા આ, અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીનો તબક્કો છે, પછીની અવસ્થા છે. તો પહેલો પોઈન્ટ આર્થિક વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત. તો આ એક પોઈન્ટ. બરાબર છે? બીજો પોઈન્ટ છે આપણો એ છે અર્થતંત્રમાં થતું પરિવર્તનના આધારે. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે શું તફાવત પડે બંનેમાં, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં? તો એ જોઈએ આપણે. કેમ કે દેશનું અર્થતંત્ર સતત બદલાતું રહે. બરાબર છે? અને સતત બદલાતું રહે તો જ દેશનો વિકાસ થઈ શકે. તો ઘણીવાર જોઈએ કે અર્થતંત્રમાં દર વર્ષે કંઈક નવા સંશોધન થાય છે. નવા આધુનિક કારખાનાઓ, આધુનિક બિયારણો, આધુનિક ખાતરો, નવી ટેકનોલોજી, દર વર્ષે સતત પરિવર્તન થતા જાય છે. એનાથી આર્થિક વિકાસ થાય છે. બરાબર છે? એ તફાવત પડે છે. તો એક ઉદાહરણ જોઈએ. જેમ કે ખેતી ક્ષેત્રની અંદર સમજો કે આઝાદી સમયે આપણી પાસે જે ટેકનોલોજી હતી ખેતીમાં, એના કરતાં હાલ આપણી પાસે નવા બિયારણની શોધો થઈ, નવા રાસાયણિક ખાતરોની શોધો થઈ, હાઇબ્રિડ બિયારણ આવ્યા, જંતુનાશક દવાઓ આવી, અને દેશમાં કૃષિની આવકમાં વધારો થયો. તો આને કહેવાય આર્થિક વિકાસ. ખાસ સમજો, કેમ કે બધી શોધો થઈ એટલે ખેતીની આવકમાં વધારો થયો છે. પણ જો કદાચ બીજી બાજુ કંઈ સુધારો વધારો ના થયો હોય, આઝાદી સમયે 100 વીઘા જમીન ખેડતા હતા અને પછી આજના સમયની અંદર 100 ની 1000 વીઘા જમીન ખેડી છે અને આવક વધી, ખેતીની ઉત્પાદકતા વધી, તો એને આર્થિક વિકાસ કહેવાય
નહીં, એને આર્થિક વૃદ્ધિ કહેવાય. કેમ કે પેલું 100 વીઘામાંથી ઉત્પાદન લેતા હતા, હવે 1000 વીઘા ખેડી છે, સ્વાભાવિક છે ઉત્પાદન વધારે જ થવાનું છે. પણ 100 વીઘા ઉત્પાદન લેતા હતા એના બદલે આજે 100 ના બદલે 80 વીઘા થઈ ગયું, પણ તેમ છતાંય ઉત્પાદન વધ્યું, તો એને કહેવાય આર્થિક વિકાસ. બરાબર. આઝાદી સમયે આપણી પાસે જે ખેતીલાયક જમીન હતી ને એના કરતાં ત્યાં જમીનનું પ્રમાણ ઘટ્યું હશે, પણ જમીનની અંદર ઉત્પાદકતા વધી છે. તમે જુઓ આપણા ઘરડા લોકોને દાદા દાદીને કહીએ તો 1 વીઘા દીઠ ઉત્પાદન બહુ ઓછું આવતું હતું. આજે કદાચ એ જ તમારા દાદાએ તમારા પપ્પાને વારસામાં આપેલી જે જમીન છે એ જ જમીનમાં તમારા પપ્પા વાલી ખેતી કરતા હોય તો એમાં સારું ઉત્પાદન મેળવે છે, તો એને કહેવાય આર્થિક વિકાસ. કેમ? કેમ કે એ જ જમીનમાં એ રાસાયણિક ખાતરો, આધુનિક બિયારણો, જંતુનાશકોનો ઉપયોગ કરે છે અને વીઘા દીઠ ઉત્પાદન જે વધારે મેળવ્યું તે વધુ ઉત્પાદનને કહેવાય આર્થિક વિકાસ. પણ જો કદાચ કોઈ વાલીને કદાચ એના દાદા 10 વીઘામાં ઉત્પાદન લેતા હતા અને આજે કદાચ વાલી 1000 વીઘાની ખેતી કરે છે અને વધુ ઉત્પાદન મેળવે છે, તો એને કહેવાય માત્ર આર્થિક વૃદ્ધિ. કેમ કે સામે જેમાંથી એને મેળવવાનું છે એનો વિસ્તાર એને વધારી દીધો, એટલે એને કહેવાય માત્ર આર્થિક વૃદ્ધિ. તો ઉદાહરણ સાથે સમજીએ કે નવા સંસાધનોને આધારે જે ઉત્પાદનમાં વધારો થાય, નવા સંસાધનો જે કંઈ વધારો થાય તે આર્થિક વિકાસ. બરાબર, તેને આર્થિક વિકાસ કહેવાય. પણ ઉત્પાદનના ક્ષેત્રોનો વધારો કરી આવક વધે તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. બરાબર છે. અહીંયા સંસાધનો વધાર્યા, આપણે જંતુનાશક દવાઓ, બિયારણો, આધુનિક. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેતીની અંદર અહીંયા ઉદાહરણ પર લખી દઈએ. ઉદાહરણ તરીકે ખેતીમાં જંતુનાશકો, દવાઓ, હાઇબ્રિડ બિયારણ, વગેરેથી ઉત્પાદનમાં વધારો થાય તે આર્થિક વિકાસ. સામે એના વિરોધમાં ખેતીલાયક જમીનમાં વધારો કરી દીધો. વધારો કરી ઉત્પાદન વધે તેને કહેવાય આર્થિક વૃદ્ધિ. બરાબર છે. એટલે કે અહીંયા સંસાધનો વધે છે, અહીંયા ખેતીલાયક જમીનમાં વધારો કરે છે, તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. તો આમ અર્થતંત્રમાં જે કંઈ પરિવર્તન આવે છે, નવા સંશોધનો થાય છે, એના આધારે જે કંઈ વિકાસ થાય છે એને આ પ્રમાણે 2 ભાગમાં વહેંચી શકાય. આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં તફાવત કરી શકાય. અને ત્રીજો તફાવત છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. દુનિયાની અંદર 3 પ્રકારના રાષ્ટ્રો છે, ખાસ યાદ રાખજો મગજમાં. એક છે વિકસિત, બીજા અલ્પ વિકસિત અને ત્રીજા વિકાસશીલ. ત્રણેયનો ખાલી સામાન્ય અર્થ આપણે સમજી લઈએ. વિકસિત એટલે કે જે રાષ્ટ્રનો આર્થિક વિકાસ થઈ ચૂક્યો છે, જેની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક ખૂબ ઊંચી છે, લોકોના જીવન ધોરણ ખૂબ સારા છે તેવા. અલ્પ વિકસિત જે રાષ્ટ્રનો આર્થિક વિકાસ કરવાનો હજુ બહુ ઓછો છે, જે ચાલુ કરે છે, જે લોકોની માથાદીઠ આવક, એનું જીવન ધોરણ ખૂબ નિમ્ન કક્ષાનું છે તેવા. અને ત્રીજું કે જે વિકાસની પ્રવૃત્તિ કરી રહ્યા છે, એનો રાષ્ટ્રીય આવક વધી રહી છે, દેશનું માથાદીઠ આવક સુધરી રહ્યું છે, લોકોના જીવન ધોરણ સુધરી રહ્યા છે તેવા રાષ્ટ્રો. જેમ કે ભારત, આપણે વિકાસશીલ રાષ્ટ્ર છીએ, તો આપણે આર્થિક વિકાસની પ્રવૃત્તિ ધીમે ધીમે ચાલુ છે. તો આપણે અહીંયા ત્રીજો તફાવત જોવાનો છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ માટે. ત્રીજો તફાવતનો મુદ્દો છે વિકસિત
અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, બરાબર છે કે જે વિકસિત રાષ્ટ્રો છે તે અને વિકાસશીલ છે તે એ બંનેના સંદર્ભમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે શું તફાવત પડશે તો એ જોઈએ. તો આપણો ત્રીજો પોઈન્ટ એ છે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં વૃદ્ધિ, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય એ સમજીએ. વિકસિત દેશોની જે રાષ્ટ્રીય આવક છે એમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. કેમ? પહેલા પોઈન્ટ લખીએ. વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં આ પોઈન્ટ આ બાજુ આવશે. વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. કેમ? કેમ કે નામ જ એવું છે કે વિકસિત દેશો છે. અને વિકસિત ક્યારે બન્યા હોય કે જ્યારે લોકોના જીવન ધોરણ, જેટલી સુવિધા હોય એ બધું સારું બની ગયું હોય, એની પાસે ખોરાક, પોશાક, રહેઠાણ, વાહન વ્યવહારની સુવિધા સારી હોય છે, બરાબર. દરેક પાસે પોતાનું મકાન છે, પોતાની ગાડીઓ છે, સારા વાહન વ્યવહાર છે, પરિવહનના માધ્યમો છે. અને પછી એ દેશની એની આવક વધે છે તો પછી એની આવકને એને બીજે ક્યાંય ખર્ચવાની રહેતી નથી. એનું જીવન ધોરણ સારું જ છે તો એની જે આંકડાકીય માહિતીનો જે પગાર સતત વધી રહ્યો છે, દર વર્ષે એની માથાદીઠ આવક જે વધી રહી છે એને કહેવાય માત્ર આર્થિક વૃદ્ધિ. કેમ કે એને જે કંઈ જીવન ધોરણ સુધારવાનું તે સુધારી લીધું છે. હવે એની પાસે જે કંઈ આંકડાકીય માહિતી રૂપિયા વધે છે એને માત્ર આર્થિક વૃદ્ધિ કહેવાય, બરાબર. એ કેવા રાષ્ટ્રોમાં? વિકસિત દેશોમાં થશે એવું. કેમ કે વિકસિત ત્યારે બને છે કે એમની જીવન ધોરણને બધું સારું હતું એટલે વિકસિત કહેવાય છે. તો હવે એમની આવક જે વધે છે એમને પડી રહેવાની છે, એને એમને બીજે ક્યાંય ખર્ચવાની નથી, તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. જ્યારે વિકાસશીલ દેશની આવકમાં થતો વધારો હોય તો, કેમ કે એને તો હજુ બધું વિકાસ કરવાનો છે, માથાદીઠ આવક સુધારવાની છે, લોકોના જીવન ધોરણ સારા બનાવવાના છે, ખોરાક, પોશાક, રહેઠાણની વ્યવસ્થા સારી કરવાની છે, તો એની આવકમાં થતી વૃદ્ધિ એ બધી એની પાછળ વપરાઈ જશે. તો એને થતી વૃદ્ધિ એને કહેવાય આર્થિક વિકાસ. જ્યારે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો, વિકાસશીલ દેશની આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે, બરાબર છે. કેમ કે અહીંયા તો વિકાસશીલ દેશની આવક સમજી લે કે એક દેશની, આપણે ભારત દેશની આવક સમજી લઈએ કે 2011-12 ની અંદર આપણે કીધું એમ, બરાબર, કુલ 87,36,039 કરોડ હતી. તો આજના સમય પ્રમાણે સમજી લો 87 લાખના બદલે એ વધારી દઈએ 100 લાખ થઈ ગઈ. પણ એ 100 લાખે બધાય જે છે ભારતની જનસંખ્યા એની સુવિધાઓ પૂરી કરવા પાછળ થશે, વપરાઈ જશે. તો એનો જે વિકાસ થયો આટલો, એના જે આંકડાકીય વધ્યા તો એને કહેવાય માત્ર ને માત્ર આર્થિક વિકાસ. એને પાસે રૂપિયા હજુ મૂકી રાખવા માટે બચતા નથી, બરાબર. તો એને કહેવાય આર્થિક વિકાસ. તો વિકાસશીલ દેશોની જે કંઈ આવક છે એને કહેવાય આર્થિક વિકાસ, જ્યારે વિકસિત દેશોની જે આવક વધી રહી છે એને કહેવાય આર્થિક વૃદ્ધિ. તો આમ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો જે આ જે તફાવત છે, બરાબર, એ 3 પોઈન્ટના આધારે આપણે તફાવત પાડ્યો. કયા 3 પોઈન્ટ? તો એક છે પહેલું વિકાસની પ્રક્રિયાના આધારે, બરાબર. વિકાસની પ્રક્રિયાના આધારે તો એક ગુણાત્મક અને એક પરિણાત્મક, સાથે એક પ્રથમ અવસ્થા અને એક એના પછીની અવસ્થા, બરાબર. એ ભાગ આપણે અહીંયા જોયો. આ પોઈન્ટ એ આપણો પહેલો તફાવતનો પોઈન્ટ છે, બરાબર. આ જે ભાગ છે તે. બીજો પોઈન્ટ છે એ છે અર્થતંત્રમાં થતું પરિવર્તનના આધારે. તો એના આધારે જે આપણે તફાવત પાડ્યો ભાગ,
નવા સંશોધનો થાય, નવી સુવિધાઓ થાય, નવા હાઇબ્રિડ બિયારણો, ખેતીનું ઉદાહરણ આપણે લીધું, નવા જંતુનાશકો થયા, ઉત્પાદન વધ્યું, તો એ આર્થિક વિકાસ. પણ જો ખાલી ખેતીલાયક જમીન 10 વીઘાની 50 વીઘા કરી દીધી ને ઉત્પાદન વધાર્યું, તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. પદ્ધતિ એની એ બિયારણ એનું એ ખાલી ખેતીલાયક જમીન વધારી દીધી અને ઉત્પાદન વધ્યું, તો એને કંઈ વિકાસ કહેવાય નહીં. એ માત્ર કહેવાય વૃદ્ધિ, કે તમે જમીનનો વધારો કર્યો, વિકાસ કંઈ કર્યો નહીં. બિયારણ એ જ વાપરતા, જંતુનાશક દવાઓ પણ બધી એની એ જ, જૂના ખાતર અને ઉત્પાદન તો વીઘા દીઠ એનું એ જ, તો એને માત્ર વૃદ્ધિ કહેવાય. અને ત્રીજો પોઈન્ટ જે છે એ વિકસિત અને વિકાસશીલ દેશોની સરખામણીમાં, કે જે રાષ્ટ્રો વિકસિત બની ગયા છે ને એની આવક વધે છે દેશની, તો એને માત્ર આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકાસશીલ રાષ્ટ્રો દર વર્ષે એની માથાદીઠ આવક, જીવન ધોરણ સુધારે છે, એની જે આવક વધે છે, તો એને કહેવાય આર્થિક વિકાસ. તો આમ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો આ જે તફાવત છે એ સૌથી અગત્યનો અને મહત્વનો પોઈન્ટ છે આપણો. જે તફાવત મેં આપણે અહીંયા કોષ્ટક પાડીને સમજાયું છે, આપણે એને માત્ર 3 વિભાગ લખી અને 3 પોઈન્ટ્સ પ્રમાણે જ સમજાવવાનું હોય છે. બરાબર છે? એને કોષ્ટક પાડીને સમજાવવાની જરૂરિયાત રહેતી નથી. તો પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યના 2 પ્રશ્નો આપણે ચર્ચા કરી કે આર્થિક વિકાસ એટલે શું એ સમજાવો, અને પોઈન્ટ નંબર 2 આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત. હવે નેક્સ્ટ જોઈશું આપણે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ અત્યાર સુધી કીધું તો કોને કહેવાય? વિકાસશીલ અર્થતંત્ર. આપણે કીધું કે દુનિયાના દેશો 3 ભાગમાં વહેંચાયેલા છે, વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. તો એમાંથી વિકાસશીલ રાષ્ટ્ર કોને કહેવાય? આપણે કીધું ભારત. પણ ભારત કેમ વિકાસશીલ છે? તો એના જે લક્ષણો છે, એની જે શરતો છે, એ આવતીકાલે આપણે આપણા નેક્સ્ટ પિરિયડની અંદર જોઈશું.